નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દિયોદર તાલુકા પંચાયતની સીટનું પરિણામ જાહેર થઈ ગયું છે, જેમાં દિયોદરના ધારાસભ્ય કેસાજી ચૌહાણના વતન મોજરૂમાં ભાજપનો ભવ્ય વિજય થયો। ભાજપના ઉમેદવાર આશાબેન કાપડી જંગી લીડથી વિજયી થતા તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું ગત દિવસે પરિણામ જાહેર થયું, જેમાં દિયોદર તાલુકા પંચાયતની 22 સીટોનું પરિણામ મહત્વની ગણાતી મોજરૂ તાલુકા પંચાયત બેઠક પર ભાજપે કબજો યથાવત રાખ્યો। દિયોદરના ધારાસભ્ય કેસાજી ચૌહાણનું વતન મોજરૂ છે, જેમાં ધારાસભ્ય છેલ્લી ઘડીએ પ્રચાર કરી આ બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો। ભાજપના ઉમેદવાર આશાબેન કાપડી જંગી બહુમતીથી વિજયી થયા। વિજેતા ઉમેદવારનું પણ સમસ્ત ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। કે બધાએ બહુ મહેનત કરી અને અમને વિજેતા બનાવ્યા છે, તો ચારે ચાર ગામોનો અને 18 આલમનો ખૂબ ખૂબ આભાર। બસ બધાનો સપોર્ટ હતો એટલે થઈ, નકા મુશ્કેલ હોય બધાને કે હા બધાનો હોય, બધાનો સપોર્ટ મળે તો કાર્ય થાય। કોઈ બી જે પ્રજા જે હતી બધાની જે રિક્વાયરમેન્ટ હતી એ પૂરી કરવાની અમે પ્રયાસ બહુ જ પ્રયાસ કરજો, જેટલો થશે એટલો પ્રયાસ કરીશું। દિયોદર તાલુકા પંચાયતની સીટ મોજરૂ જૂનાના ઉમેદવાર કાપડી આશાબેન મનુભાઈ અમે ભવ્ય વિજય મેળવી છે, તે બદલ ચારેય ગામનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને ચારેય ગામ વતી અમે ખાતરી આપીએ છીએ કે કંઈ પણ પ્રજાનું કંઈ કામ હશે તો અમે ખાતરી આપીએ છીએ કે અમારાથી જે બને સપોર્ટ કરીશું અને કામ કરીશું। અને ભારતીય જનતા પાર્ટીનો પણ ખૂબ ખૂબ આભાર। નાની સમાજમાંથી આવતા વ્યક્તિને લોકોએ ખોબલે ખોબલે મત આપ્યા। લોકોના અમે રોડી છીએ કે લોકોએ અમને બહુ સપોર્ટ કર્યો છે અને બહુ જંગી મતે અમને જીતાડ્યા છે, તે બદલ 18 આલમને અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને એમને ધન્યવાદ કરીએ છીએ।